સુરતના મિલ માલિકોને બ્લેકમેલ કરી ધમકી આપનાર બે આરોપીની ધરપકડ। મિલ માલિકોને ફોન કરી આરોપીઓએ ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી। એક મિલ માલિકને ધમકી આપી પૈસા પડાવ્યા હતા। આ સમગ્ર મામલે મિલ માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી। આરોપીઓ પાસેથી 45 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। અજય ત્રિવેદી અને તેજસ પાટીલ બંને જણા છેલ્લા 4 મહિના થયા ઇન્ડસ્ટ્રીઝની સામે આરટીઆઈ કરતા હતા। આરટીઆઈ કરી અને ઇન્ડસ્ટ્રીઝને બ્લેકમેલ કરી અને છેલ્લા 4 મહિના થયા 5 કરોડની માંગણી કરતા હતા। લાસ્ટમાં એની સાથે 45 લાખમાં સેટલમેન્ટ થયું, જેની અમને પોલીસ કમિશનરશ્રી અને જાણ કરી છેલ્લા 10 દિવસ પહેલાં કે સાહેબ અમને અમારી ઇન્ડસ્ટ્રી છે અને ઇન્ડસ્ટ્રીની અંદર આવડા મોટા વર્કર છે, એટલું મોટું ટર્નઓવર છે અને નોમિનલ માણસો અમને આરટીઆઈ કરી અને ડિસ્ટર્બ કરે છે। તો સાહેબે પોલીસ કમિશનર સાહેબે અમને સપોર્ટ કરી અને બે આરોપીને પકડાવી દીધા। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે બપોરે 2 વાગે 45 લાખ રૂપિયા રોકડા લેવા આવતા અજય ત્રિવેદી અને તેજસ પાટીલને પકડી પાડવામાં આવ્યા છે। એમની પાસેથી 45 લાખ રૂપિયા જે લેવા આવ્યા હતા, અમને દેવાના હતા, એ મળ્યા છે। એ ઉપરાંત એમને બંને પાસેથી એક ડસ્ટર ગાડી અને એક વેગનાર ગાડી મળી છે। ત્યાં રેકોર્ડિંગના ડિવાઇસને ફિટ કર્યા હતા, એ બધા કબજે લેવામાં આવ્યા છે। અલગ અલગ ટ્રેપમાં જે ગોઠવવામાં આવ્યા હતા। આ બંનેના ઘરે મોડી રાતે સર્ચ કરતા અલગ અલગ ફાઇલો અને લેપટોપ વગેરે સીઝ કરવામાં આવ્યું છે। એમના મોબાઈલ સીઝ કરવામાં આવ્યા છે। આમના ઉપરથી આ લોકો કોને કોને બીજાને બ્લેકમેલ કરતા હતા, જે એમની પાસેથી ફાઇલો મળી છે, એના અનુસંધાને કોને કોને બ્લેકમેલ કર્યા હતા એની અમે તપાસ કરી રહ્યા છીએ, એને ગોતી રહ્યા છીએ। આ ઇસમો કોઈ પણ બીજા કોઈને, આ બંને ઇસમોએ કોઈ બીજાની પાસે બ્લેકમેલ કે કંઈ કરેલા હોય, કોઈના ધ્યાનમાં હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે। અને આવા અન્ય કોઈ પણ ઇસમો જો તમને બ્લેકમેલ કરવાનો કે કોઈ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન કરવાનો પ્રયત્ન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।